લજ્જા છાંડીને ગાવ, તમે લજ્જા છાંડીને ગાવ, જે નર જીલ્યા રે બલિહારી રે આ દેહીથી નહીં, તેને પડતા ન લાગે વાર, તેને પડતા ન લાગે વાર, આ દેહીથી નહીં. બને નરસૈયો સંતો રે લૂટો આવા, ગોવિંદ ગુણ ભંડાર, આવા ગોવિંદ ગુણ ભંડાર, જે નર જીલ્યા રે બલિહારી રે અલબેલો આવે. સખી તોરણ બંધાવો રે બાર, સખી તોરણ બંધાવો રે બાર, અલબેલો આવે. ચૌવા ચંદન ઉગટ કરાવો, પધરાવો મોરાર, પધરાવો મોરાર, અલબેલો આવે. બલિહારી રે સ્નેહ સબલો ધરીએ, જેમ પ્રાણ જીવન વસ થાય, જેમ પ્રાણ જીવન વસ થાય, સ્નેહ સબલો ધરીએ. મુખડું નિહાલો સખી મોહનજીનું, તેને ત્રિવિધ તાપ મટી જાય, તેને ત્રિવિધ તાપ મટી જાય, અલબેલો આવે. બલિહારી રે સુંદર શોભાને, તે તો કોને કહી નવ જાય, તે તો કોને કહી નવ જાય, સુંદર શોભાને. બને નરસૈયો પ્રાપ્તનું ફલ, જેને હોય કૃષ્ણ કૃપાય, જેને હોય કૃષ્ણ કૃપાય, અલબેલો આવે. બલિહારી રે ધન ધન સંતોને, જેને કૃષ્ણ ઉપર છે ધ્યાન, જેને કૃષ્ણ ઉપર છે ધ્યાન, ધન ધન સંતોને. અહર્નિશ જેને હરિગુણ ગાયા, તેને 14 લોક મેં માન, તેને 14 લોક મેં માન, ધન ધન સંતોને. બલિહારી રે જેને હરિગુણ ગાયા, તે તો તર્યા કુલ વહેવાર, તે તો તર્યા કુલ વહેવાર, જેને હરિગુણ ગાયા. લજ્જા રે છાડીને ભક્તિ રે માંડી બાંધી, હરિજન સાથે પ્રીત, બાંધી હરિજન સાથે પ્રીત, ધન ધન સંતોને. બલિહારી રે સુનતા સુખ ઉપજે, જેને કૃપા શ્રી અવિનાશ, જેને કૃપા શ્રી અવિનાશ, સુનતા સુખ ઉપજે. નરસૈયા સ્વામી એની પેર બોલ્યા, હું તો હરિજનની કરું આસ, હું તો હરિજનની કરું આસ, ધન ધન સંતોને. બલિહારી રે દેહ પામી શું કીધું, કરે કરીને હરિના સંતન પૂજ્યા, મુખે રામનું નામ ના લીધું, મુખે રામનું નામ ના લીધું, દેહ પામી શું કીધું. મારો તારો કરતો હિંડ્યો, મન માયા મેં વલુંધ્યો, જન્મ જરા લગી કપટ ન મૂક્યું, રસના એ બોલ્યો ના સીધું, દેહ પામી શું કીધું. જહાથી તું આવ્યો તે નવ જાણ્યું, કાજ એકું નવ સીધ્યું, અમૃત કચોલા તાજા કરીને વિસહલા હલ્પીધું, દેહ પામી શું કીધું. જમતના જોખમ ચિત્તન આવ્યા, નૈને થયો નર અંધો, નરસૈયા સ્વામી તે નવ જાણ્યા, ફોગટ કીધો ધંધો, દેહ પામી શું કીધું. બલિહારી રે દેહ પામી શું કીધું.
આંખલડીનો ચાડો રે, આંખલડીનો ચાડો રે, સામલિયો જી કરી ગયો રે, હવે કેમ જીવું રે મોરી માય. મોર પીછ મુગટ રે, મોર પીછ મુગટ રે, છે સોહામનો રે, કુંડલ મીનાકાર સોહાય. આજને હું ઊભી રે, આજને હું ઊભી રે, આંગણીએ આપણે રે, આની વાટે જાતા રે હુથા કાન. મીઠો ને મેલાવો રે, મીઠો ને મેલાવો રે, અમને તહા હવો રે, વાલે મારે કરી રે નયના નિશાન. વેન વાહિની રે, વેન વાહિની રે, વન મેં તેડિયા રે, હાજી અમે મૂક્યા રે ઘરના કામ. વાલો મારો રમે રે, વાલો મારો રમે રે, આંખ મીચામણી રે, હરી હવે હવારે અંતર ધ્યાન. હોઈને સાહેલી રે, હોઈને સાહેલી રે, જોવાની સર્યા રે, જોયા જોયા વૃંદાવન મોજાર. નરસૈયાનો સ્વામી રે, નરસૈયાનો સ્વામી રે, ભાઈ મને તહા મળ્યો રે, ધન આહિરડાનો અવતાર, ધન આહિરડાનો અવતાર. ગોકુલ યુતે ગામ રે, ગોકુલ યુતે ગામ રે, અતિરલિયામનું રે, આહા છે મહારા વાલાજીનો વાસ. બ્રિજની નાર્યો રે, બ્રિજની નાર્યો રે, સૌ ટોલે મળી રે, રંગ ભરી રમવાને આવ્યા રાસ. બ્રિજની નાર્યો રે, બ્રિજની નાર્યો રે, આકુલ વ્યાકુલી રે, પૂછે કઈ દીઠા રે નંદ કુમાર. થઈ થઈ નરત રે, થઈ થઈ નરત રે, કરતો આવ્યો રે, વાલે મારે કંઠે આરોપ્યો હાર. સુંદર જમના રે, સુંદર જમના રે, જીને કાંઠડે રે, ઉગિયો શરદ પૂનમનો ચંદ. રાસ મંડલ રે, રાસ મંડલ રે, પ્રભુજીએ તહા રચ્યો રે, ગોપી મન પામ્યા રે પરમાનંદ. એક એક ગોપી રે, એક એક ગોપી રે, વચ મે વાલમો રે, હમ ચીખુંદે ને વલી ગાય. વાંકે ને અંબોડે રે, વાંકે ને અંબોડે રે, મન વેધાઈ રહ્યા રે, વાંકા વાંકા વિવિધ વાજિંતર વાય. વાંકા વાંકા વેન રે, વાંકા વાંકા વેન રે, બોલે રસાલુવા રે, વાંકા વાંકા ગાય રે મધુરા ગાન. નરસૈયાચા સ્વામીને, નરસૈયાચા સ્વામીને, જાઉ બલિહાર ડે રે, વાલે મારે આપ્યા રે સુખડા નિદાન, વાલે મારે આપ્યા રે સુખડા નિદાન. દ્વારકાના વાસી રે, દ્વારકાના વાસી રે, અવસરે આવજો રે, રાની રૂક્ષમણી ખેરા કંદ. દુષ્ટ ને દુર્યોધન રે, દુષ્ટ ને દુર્યોધન રે, લાગ્યો મને પીડવા રે, પ્રભુ મારા 14 ન્યાળું થારો પંથ. 16 તાનીને રે, 16 તાનીને રે, સુસુતા સામડા રે, આળસ મોડીને ઉઠો આજ. લક્ષ્મીજી તલાશે રે, લક્ષ્મીજી તલાશે રે, તમારા પાવલા રે, અમ પર મહેર કરો મહારાજ. 56 કોડ જાદવ રે, 56 કોડ જાદવ રે, પ્રભુ તમો તના રે, સાથે બલિભદ્ર સરીખા ભ્રાત. નરસિંહ રૂપે રે, નરસિંહ રૂપે રે, હન કંસ માર્યો રે,
વાલે મારે ઉગાર્યો પ્રહલાદ. ગ્રાહ થકીને રે ગજને મુકાવ્યો રે. વાલે મારે સુધનવાની કીધી સહાય. ગોપીજન કાજે રે ગોવર્ધન ધાર્યો રે. વાલા મારા દાવાનળ પીધો દુહાત. વિષને ફેરીને રે વિસિયા કરી રે. વાલા મારા ઉગાર્યો ચંદ્રહાસ. કાળી નાગના થયો રે જરાસંગ જીત્યો રે. તે બલ ક્યારે ગયું મહારાજ. વસમી વેલાએ રે મારે ચડો વિઠ્ઠલા રે. દાજો છત્રપતિ મહારાજ. અસવારી કરજો રે ઓ પેલા ગરુડની રે. નરસૈયો વિનવે વારંવાર. જુવાનીને દાડે રે હરી સમર્યા નહીં રે. મોયું પરદારા સુમન. કાંઈક તે મોયો રે કામની ના કલ્પમાં રે. વળી કઈ જોડવા ચાલ્યો ધન. 5 ને 25 રે ગયા પર પંચમા રે. આવ્યા પેલા 60 વાલાદન. 70 ને સુધી રે કાંઈ સમજો નહીં રે. નવરે ઓળખ્યા અસરન સરન. નૈને નવ સૂજે રે ગલે બહુ નાસિકા રે. તૂટીને શીતલ થયું છે તન. ચરણ ન ચાલે રે કર ગઈ જેષ્ટિકા રે. વલ્લથી કૈસે વાછાલ્યો વન. મુખડામાં દંત રે એકે દિશે નહીં રે. તોય પાપી ઉદરમાં માગે અન્ન. નરસૈયાનો સ્વામી રે સુખ મે સાંભલે રે. જો હોય પૂર્વ જન્મનું પુન. જીરે રાત રહે જાહરે પાછલી ખટગડી. સાધુ પુરુષને સુઈ ન રહેવું. નિંદ્રાને પરહરી સમરવા શ્રી હરી. કૃષ્ણ તું એમ કહેવું. જીરે જોગિયા હોય તેને જોગ ઉપાસવા. ભોગિયા હોય તેને ભોગ તજવા. વેદિયા હોય તેને વેદ સંભારવા. વૈષ્ણવ જન કેવલ કૃષ્ણ કહેવા. જીરે કવિ જન હોય તેને સદગ્રંથ શોધવા. દાતાર હોય તેને દાન કરવા. પતિવ્રતા નારીએ પિયુજીને પૂછવું. વચન કહે તે તો શીશ ધરવા. જીરે આપને આપના ધર્મ સંભાળવા. મન ક્રમ વચન તે મેલ ટાલી. બને નરસૈયો તમો પતિત પાવન સદા. ચરણે રાખો મુને વારી. જીરે રાત રહે જાહરે પાછલી ખટગડી. સાધુ પુરુષને સોઈ ન રહેવું. યદુપતિ નાથ તે મિત્ર છે તમ તના. જાઓ વેગે કરી કૃષ્ણ પાસે.
प्रीत पूरवतनी हेते दरसे हरि मन ना मनोरथ सफल थासे गैर बालक सहु दुख पामे बहु अन्न ने वस्त्र थी रहे छे उना निर्धन सरजिया पुण्य की धाविना कर्म ना दोष ते आवी पुण्य जदुपति जादवो भक्ति वस माधवो करसे करुणा प्रभु दीन जानी गोमती स्नानती कोटि अधना ससे निरखता कृष्ण ने प्रेम आनी कृष्ण ने हलिमली शीघ्र आवो फरी जान से दुख अंतर जामी विनती मन माधरो आलस पर हरो सहायता शेर नर सैनो स्वामी हे यदुपति नाथ ते मित्र छे तम तना जाओ वेगे करी कृष्ण पासे मैं जोगी जस गाया बाला मैं आनंद जस गाया रे अलख अलख करता योगी ब्रिज मंडल में आया रे भिक्षा लेकर आई नंद रानी शंकर शीस डोलाया रे नगन देख कर गए मंदिर में लेकर अंबर ओढ़ाया रे क्या करूं मैया तेरा पाठ पीताम्बर क्या करूं कंचन माला रे मुख दिखलाओ तेरा बालक जी का गुरु जी मोहि बताया रे दो कर जोरी कहे नंद रानी सुन हो शंकर राया रे बालक नहीं दिखलाऊ दिगंबर बालक जात डराया रे जाकी दृष्टि सकल घट व्यापी सो क्यों जाय डराया रे मेरा स्वामी अंतर्यामी तुम कित भुवन छुपाया रे बाल कृष्ण ले आई नंद रानी शंकर शीस नमाया रे चरण दोई चरणामृत लेना सिंगी नाद बजाया रे सुफल फलो मैया बालक तेरा देखी शंकर सुख पाया रे धन्य जसोदा धन्य नंद जी कहत कबीर पद पाया रे मैं जोगी जस गाया बाला मैं आनंद जस गाया रे देखो बाबा राम कलंदर कैसी बाजी लाया रे आद अंत मद सदा निरंतर अलख निरंजन राया रे लंका जैसी पार बधाई समुद्र जैसी खाई रे रावण मार्यो विभीषण थाप्यो फिर गई राम दुहाई रे मथुरा से हरि गोकुल आए प्याले दूध पिलाया रे नंद बाबा की देन चराई जसोमती सूत कहाया रे केस पकड़ कर कंस पछाड़े और पुतना धाव्या रे बाकी सरबर कौन करत है जाका हलधर भाई रे फिकर फिकर कर सब जग जागे फिकर कछु नहीं पाई रे बनत नाम देव सुनो त्रिलोचन राम कलंदर आया रे देखो बाबा राम कलंदर कैसी बाजी लाया रे राम मंत्र जप पार्वती से वधाय रे काशीपुरी में सकल जीवन को शंकर नाम सुनावे रे शेष सहस्त्र मुख रटत निरंतर अजहु पार न पावे रे राम नाम प्रहलाद प्रतिज्ञा ध्रुव विचल पद पावे रे सोहि राम पांडव हितकारी द्रौपदी न चीर वधार्या रे राम नाम गज गुण का तारी अजामिल पद पाया रे अंत काल व्यापे नहीं कबहु राम नाम कहावे रे
राम नाम हनुमंत प्रतिज्ञा कर मुद्रा दिखलावे रे। सोहि राम जानकिया भूषण नाम देव जस गावे रे। राम मंत्र जप पार्वती शिवदाय रे। जागरे जंजाली जीवड़ाय तो मेला हाट का। तात मात सुतबाई बंधुआय तो मेला ठाट का। अंत समय तू चला अकेला जय सबटो ही वाट का। राज काज सब जूठे धंधा जरा पिताम्बर पाट का। महल खजाना रहा भंडारा लांदा बांडा काठ का। धोबी के घर गद्दा होका घर का बयान घाट का। लालच लोभ दरी सिर गठरी जैसे घोड़ा भाट का। रात दिवस यूं खोई गमाया भजन कीना राम का। कहत कबीर सुनो भाई साधु जम कूटे टाटा का। जागरे जंजाली जीवड़ा यह तो मेला हाट का। प्रात समय मधुबन के भीतर मोहन बेनु बजायो री। मोर मुकट कर मोरले सोहे मधुर मधुर धुनि लायो री। तनन 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 तव सोवत मदन जगायो रे। बंसी की टेर सुनी ब्रिज वनिता कर सिंगार उठी दाई रे। जनन जनन जननन जननन जन ने पुर शब्द सुनायो री। हिमरित क्रू सब जाड़वड़ लागे रसना बचन आवेरी। सनन सनन सननन सननन संपवन मधुरी आवेरी। सरन सरन सरनन सरनन सौ आरत बचन सुनावेरी। सूरदास व्याकुल ब्रज वनिता ढूंढत श्याम न पावेरी। प्रात समय मधुबन के भीतर मोहन वेणु बजायो री। बजो भगवंत भूल मत जाओ मनसा जन्म को एहिर लाओ। गुरु सेवा करी भक्ति कमाई ताथे मनसा देहिर पाई। ता देहि को वंचे देवा सो देहि करिल तू। जी की सेवा सेवक सोई जो लागे सेवा ताको मिले निरंजन देवा। सतगुरु मिले तो खोल कपाटा बहुर न आवे यो निर्वाटा। अब न बचे बज सकब बाई आवे गो अंत बजा नहीं जाई। जो हरि भजे सो तत्व सारा फिर पिछताए गो नर वारंवार। जब लगी जरा रोग नहीं आया जब लगी काल डसे नहीं काया। जब लगी हीन पड़ी नहीं वानी तब लगा बजले तु सारंग पानी। आ तेरो अवसर आ तेरी बारी कट ही भीतर सोच विचारी। कहत कबीरा जित बवहारी बहुविध कयो रे पुकारी। गजो भगवंता भूल मत जाओ मनसा जन्म को एहिर लाओ। राम कहो पंजर के सुआ राम कहो रे पंजर के सुआ। हजलगी खबर पड़त नहीं अंधा धंधो करत सकल जग मुआ। राम कहो पंजर के सुआ गडरे सुथारे कटेरो कीनो। हजलगी साजनी चल नहीं हुआ अंत काल रिपुहत मंजारी। हरि चलो जैसे जुआरी जुआ राम कहो पंजर के सुआ। आशा मेट पाँच पनिहारी खूटत नाही करम जल कुआ। कहे कबीर जेने हरि रस चाख्यो वाही के मुख अमृत रस चुआ। राम कहो पंजर के सुआ तुम्ही गोपाल मोसे बहुत करी। तुम्ही दयाल मोसे बहुत करी समरण को नर देहि दीनी। मो पापी ते कछु न सर्यो तुम्ही गोपाल मोसे बहुत करी। गर्भवास अति त्रास ऊंधे मुख तहन मोरी सुध बिसरी। जठरा अग्नि में राखी लीनो कंचन सी मोहि देहि करी।
तुम्ही गोपाल मोसे बहुत करी, कहाँ कहूँ अपराधी जन्म से, आद अंत मोसे बिगड़ी। तुलसीपति तनाथ तम पावन, बाने की अबलाज परी। तुम्ही गोपाल मोसे बहुत करी, राम नाम मोसे क्यों बिसरे, राम नाम मोसे क्यों बिसरे। जल सुतता सुतता वाहन पक्ष, जननी को बिरद टरे, राम नाम मोसे क्यों बिसरे। जो पेवान ही होत शीतलता, रवि शशि पश्चिम उदित टरे। होत नारसिंह बनराई, डाबी बेरिया जो गुजरे, राम नाम मोसे क्यों बिसरे। जरा मरण जाके सिर ऊपर, तो ही मूर्ख कित गर्व करे। सूरदास वाकु काहू ठुर नहीं, हरि चरणे आवी उकरे, राम नाम मोसे क्यों बिसरे। चरण कमल तजी अब कहाँ जाऊं, चरण कमल तजी अब कहाँ जाऊं। महापतित आयो शरणागत, पतित पावन प्रभु तुम्हारो नाम। चरण कमल तजी अब कहाँ जाऊं, जो मेरो अपराध गिनोगे, तो मोकू काहू नहीं ठोर। तनखा छंड पर्वत ओट पकड़ी, अब मैं कहाँ जई राव। चरण कमल तजी अब कहाँ जाऊं। ये घड़ी राम भजन बिन बीते, सो दिन सुमरी सुमिरी पछताओ। प्रेमानंद प्रभु सुख के सागर, श्याम मूरत पर में बल जाओ। चरण कमल तजी अब कहाँ जाओ। तुम मेरी प्रभुता बहुत करी, तुम मेरी प्रभुता बहुत करी। महापतित आयो शरणागत, नीच दसाले ऊंच धरी। तुम मेरी प्रभुता बहुत करी, जन्म मरण संताप आपदा, तुम पर सत मेरी सबे हरी। अष्ट सिद्धि नवनिधि मुगति, कर जोड़ी रही द्वार खड़ी। तुम मेरी प्रभुता बहुत करी, तीन लोक और भुवन चतुर्दश, वेद पुराण सही जो करी। सूरदास प्रभु अपने भक्तन को, देत परम सुख घड़ी रे घड़ी। तुम मेरी प्रभुता बहुत करी, राम नाम बिना ना छूटे मोल, राम नाम बिना ना छूटे मल। तीर्थ व्रत कोटिक घरी नित नित, पंडप खाल मरे जल थल, राम नाम बिना ना छूटे मल। सप्तद्वीप और नवखंड पृथ्वी, पर काम देते पल पल। वेद पुराण को पढ़ पंडित, भूले पड़े अखेर अखेर, राम नाम बिना ना छूटे मल। जहाँ तहाँ सब आन भरोसा, बिन भगवंत भयो काहू बल। सूरदास भगवंत भजन बिना, मिथ्या और सकल बुद्धि बल, राम नाम बिना ना छूटे मल। गोविंद गुना गोपाल गुना, गाइले रे गोविंद गुना। ऐसो समय बहुरी नहीं पे हो, फिर पछते हो मेरे मना, गाइले रे गोविंद गुना। जिन तुमको तन मन धन दीन हो, नयन सिका मुख रसना। जको रचित मास दस लागे, ताहि न सुमर्यो एक छिना, गाइले रे गोविंद गुना। बालपन हसी खेल गमायो, तरुण भयो तब रूप गना। विरत भयो तब आलस उपजे, गई हाट कछु न बना, गाइले रे गोविंद गुना। अधम तरे अधिकार भजन ते,
जे आए हरि सरना न मानो तो साखी बताऊं अजामिल गुनी का सदना गाइले रे गोविंद गुना धन जुबन अंजुरी को जल जस घटही जत छिन्न पल ही पल असिय जानी भजो रघुनंदन नाम देव आए हरि सरना गाइले रे गोविंद गुना मदन गोपाल हमारे श्री राम मदन गोपाल हमारे श्री राम इति धनुष सहित विमल बेन कर पीत बसन अरुतन घन श्याम मदन गोपाल हमारे श्री राम अपनी भुजा जेने जल निधि बांध्यो गोवर्धन राख्यो करवाम 10-20 भुजा असुर विडारे ठसर माळ्या कोटिक काम मदन गोपाल हमारे श्री राम जेहि अयोध्या पंचवटी पावन सोहि वृंदावन गोकुल गाम सोहि से सवेश धरि आए साथे बंधवल लक्ष्मण बलराम मदन गोपाल हमारे श्री राम तब रघुवर अब जदुवर मोहन लीला ललित विमल बहुनाम वेद रहित दस परमानंद निर्जन मलि गावे गुण राम मदन गोपाल हमारे श्री राम आज नंद जी के द्वारे भीड़ आज नंद जी के द्वारे भीड़ कृष्ण अवतार लियो गोकुल में घर घर क्रीड़ा करत आहिर आज नंद जी के द्वारे भीड़ घर घर थे निकसी वृज विनता तेरे पीतांबर ओढ़े चीर तलप काज झांझड़प माजता नरत करे तहा मलि मलि भीर आज नंद जी के द्वारे भीर एक को तिलक दियो केशर को एक को ओढ़ायो चीर एक आवत एक जात विदा होई एक ठाड़ी जमुना जी के तीर आज नंद जी के द्वारे भीर बाबा रे नंद खड़क में ठाड़े करत न छावर धरे मन धीर प्रेमानंद प्रभु सुख के सागर कंस दहन प्रगटे बलवीर आज नंद जी के द्वारे भीर मंगल आरती कीजे भोर मंगल आरती कीजे भोर मंगल जन्म करम गुण मंगल मंगल राधे जुगल किशोर मंगल आरती कीजे भोर मंगल मुगट बेन धुनि मंगल मंगल है मुरली घन घोर मंगल ग्वाल बाल सब मंगल मंगल जशोमति नंद किशोर मंगल आरती कीजे भोर ब्रिजवासी के तो घेर घेर मंगल नाचत गावत दो कर जोर मंगल गुण गावे प्रेमानंद मंगल सब विधि माखन चोर मंगल आरती कीजे भोर जागो रे मोहन प्रात भयो जागो रे मोहन प्रात भयो प्रात समय जागे की बेरिया खेलत हो कछु खेली रह्यो जागो रे मोहन प्रात भयो द्वारे ठाड़ी कुमारी राधिका उनको चुराई तुम कहाँ झूलियो तब हंसी बोलत कुंवर कन्हैया मैं ब्रखुबन घर कबहु गयो जागो रे मोहन प्रात भयो लई संपट पट दूर कियो है नंदे जानु निवा को दरस दियो सूरदासा प्रभु तिहारे मिलन को रवि करुणामय उदित भयो जागो रे मोहन प्रात भयो जागो गोविंदा तुम जागो ने हरि जागो गोविंदा तुम जागो ने हरि तुम जगंता सब जग जागे जागे मथुरा उमंग भरी
જાગો ગોવિંદ તુમ જાગો ને હરી, કૃષ્ણ કૃષ્ણ કરી ગ્વાલ ડોલત હે, માતા જસોદા આન ખડી, પેરો અજાપ કમર કસી બાંધો, ઉઠો મેરે લાલ સિર પર મુગટ ધરી, જાગો ગોવિંદ તુમ જાગો ને હરી, सिर पर वेरी तो कंस बसत है, दोनों नयन अति निंद्र भरी, सूरदास प्रभु तिहारे मिलन को, महान मुरली अधुर धरी, जागो गोविंद तुम जागो ने हरि, जागो गोविंद तुम जागो ने हरि, जागिए महाराज कुंवर पंखिया वन बोले, जागिए महाराज कुंवर पंखिया वन बोले, शशि किरण शीतल भये चकई पिया मिलन गई, अति सुगंध पवन बहता ध्रुमल पात डोले, जागिए महाराज कुंवर पंखिया वन बोले, उदित भयो प्रकट बन जीव जंत सुखित बन, भ्रमर करत गुंज कमल दल खोले, जागिए महाराज कुंवर पंखिया वन बोले, ब्रह्मादि गधरत ध्यान सुर नर मुनि करत गन, जागन की बेर भई नयन पलक खोले, जागिए महाराज कुंवर पंखिया वन बोले, तुलसीदास अति आनंद निरखत मुखारविंद, दीनन को देत दान भूषण अमूले, जागिए महाराज कुंवर पंखिया वन बोले, जागिए महाराज कुंवर पंखिया वन बोले, प्रात समय रघुवीर जगावे, कौसल्या महतारी, उठो लाल जी भोर भयो है, सुर नर मुन हितकारी, ब्रह्मादिक इंद्रादिक देवता सनकादिक मुनि चारी, वाणी वेद विमल जस गावे, रघुकुल जस विस्तारी, वंदी जन गांधव गुण गावे, नाचत दे ताली, सेन सहित शिव द्वारे ठाणे, होत कुतूहल भारी, भरत शत्रुघ्न चरम छत्र लिए, जनक सुता लिए झारी, मेवा पान लिए कर लक्ष्मण बर कांचन की थारी, सुन प्रिय वचन उठे रघुनंदन, नयन पलक समारी, चितवत अभय किए है चराचर, मुदित भये नर नारी, करिय स्नान दान रूप दीन, लेकर तिलक समारी, जय जयकार करत जन माधव, तन मन धन बलिहारी, प्रात समय रघुवीर जगावे, कौसल्या महतारी, आरती श्री जगन्नाथ मंगल करी, परसत चरणारविंद आपदा हरी, गणन गणन घंट बाजे बेन बंसरी, बाचत मृदंग ताल नाद खंजरी, दीपक ज्योत जगमगे श्री कंचनापुरी, नवबाती अगर तेल पावक जरी, इंद्र दमन सिंधु गाजे रोहिणी खड़ा, मारकंड सेत गंगा आनंद भरा, एक नाम तीन लोक 14 भुवन संचराचरी, रोम रोम रंकार काही सुडरे, गरुड खंब सिंधपूर चातरा परी, हीरा माणिक मोती पन्ना ज्योत की जड़ी, रत्न सिंहासन आप बिराजे बेत की छड़ी, 56 भोग नीत लागे होत हरि हरि, सुनर मुनि द्वारे ठाणे ब्रह्मा वेद औचरी, धन्य धन्य राधो श्री आज की घड़ी, धन्य धन्य राधो श्री आज की घड़ी, श्री राम मंत्र आरती कीजे, शंकर सनकादिक आद एहि रंग बीज, हृदय ताल बिमल बोध पंच बाती चारी, तन मन निज पर हरो तो आय वेद वारी, अखंड ज्योत बिमल बोध बहे दिन राति, आरती रघुनाथ जी की कीजे पर भाती, कहे त कबीर समझ तीर ऐसे लो लाए, चरण टेक रघुनाथ जाके निर्भय पद पाए, श्री राम मंत्र आरती कीजे, शंकर सनकादिक आद एहि रंग बीजे।
રામ. કૃષ્ણજી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, કૃષ્ણજી ના નામ વિના મિથ્યા રે વાણી. પ્રભાતે ઉઠીને લીજે કૃષ્ણજીનું નામ, કૃષ્ણજીએ વાસ્યું રૂડું ગોકુલ્યું ગામ. કૃષ્ણજી માતા રે હમારે, કૃષ્ણજી તાત, સગાને સહોદર મારે કૃષ્ણજી વ્રત. કૃષ્ણજીએ મામો માર્યો માસી સંહારી, પોતાના જાનીને હરિએ મુગતિ આપી. કૃષ્ણજીએ અજામિલ તાર્યો મહા હું તો પાપી, એક કોલીએ કસ્તુક કીધું તેને અચલ પદવી આપી. કૃષ્ણજીએ ગુણકા તારી અહલ્યા ઉધારી, કૃષ્ણજી ના નામ ઉપર જાવું બલિહારી. દાસલડા બને રે હરિની ભગતિ જાની, મહેતા નરસૈયાના સ્વામીની બોલો આ અમૃત વાણી. કૃષ્ણજી કૃષ્ણજી કહેતા ઉઠો રે પ્રાણી, ભૂલી રે ભરવાર ન હઈને વેચવા ચાલી. 16 સહસ્ર ગોપીના વાલાને મટકીમાં ગાલી, સુંદર ચોલી અંગે પહેરી વ્યાહે વ્યાકુલે. શેરીએ શેરીએ પુકારે કોયલ્યોને મોરારી, મટુકી ઉતારી મોહી મુરલી વાગી. બીજની સુંદરી સર્વે જોવાને લાગી, બ્રહ્માદિક ઇન્દ્રાદિક સર્વે કસ્તુક પેખે. 16 સહસ્ર ગોપીના વાલાને મટકીમાં દેખે. બીજ સુંદરીને ભાવે મળ્યા અંતરયામી, મહેતા નરસૈયાને લાડ લડાવ્યા જુગતે સ્વામી. બોલી રે ભરવાર નરને વેચવા ચાલી, આજ અમને કૃપા કીધી આ વૈકુંઠ નાથે. પલંગે આવીને બેઠા અમારી પાસે, પલંગ પાથરી આપું સુખી થાઓ. રસોઈ નિપજાવું હરી તમો જમતા જાઓ. આલસડા મોડીને હરી હિંડવા લાગ્યા, ઘડીએ કટકોને પ્રભુજીએ ઉતારો વાગા. ખાંડે ખાજા જલેબીને તુવેર તલી, પૂરા પૂરી અતિ ઘના મોહે વેડમી ગલી. ગિયાન્યા મેં ગવરી તના તરત ના તાવ્યા, નસૈયા ચા સ્વામી જમવા બેઠા રાધા પીરસવા આવ્યા. આજ અમને કૃપા કીધી આ વૈકુંઠ નાથે. આજ મારા નૈના સફલ થયા, જોયા નાથને નિરખી. સુંદર બદન નિહારીને હૈડામાં હરખી. જેવું રે મન મારું હતું તેવું નાથે રે કીધું,
પ્રેમે પ્રભુજી પધારિયા, આલિંગન દીધું શિવ વિરંચીને મામુનિ, તેને ધ્યાને ન આવે. પરમ ભાગ્ય બ્રિજ નારના, વાલો લાડ લડાવે. મારો વાલો જીવી હારીલા, તેને જાવા ન દીજે. હાથેથી હરીને ન મૂકીએ, અંતર્ગત લીજે. શ્યામજી સંગ શ્યામા રમે, આલાપીને ગાય. સ્વર પૂરે સૌ સુંદરી, અતિ આનંદ થાય. ધન ધન રે જમુના તટ, ધન વ્રજનો રે વાસ. પરમ ભાગ્ય આ ભૂમિના, વાલો રમ્યા છે રાસ. અમર લોક અંતરિક્ષથી, જોવાને રે આવે. પુષ્ટ વૃષ્ટિ દેવતા કરે, નર સૈયો વધાવે. આજ મારા નૈના સફલ થયા, જોયા નાથને નિરખી. વનચર વીરા વધામની, કોન દેશથી આવ્યો. હારે મુદિકા મારા નાથની, કોને ક્યાં થકી લાવ્યો. આરે મુદ્રિકા મારા નાથની, કોને જોવા નજરતી. તારે હાથે ક્યાંથી આવી, મુને ગમનથી પરતી. સાચું બોલો મારા બંધવા, સાચી સંભળાવો વાત. જાર હોલવાય મારા તન તની, કુશલ છે રઘુનાથ. કુરુડે કીધું મારા કંતજી, હરિએ હાથ ન માર્યા. કપૂર સોંપ્યું લઈ કાગને, મારે વાલે વિસાર્યા. મારા નાથ મેરા શું થયા, હૈડા કથન જ કીધા. છતાં આપે સહુ દેખતા, મુખડે મુનિ વ્રત લીધા. યોગ લીધો બે બંધવે, બેઠા આસન વારી. સીતા આપીને તપસ થયા, ઉપવિચ દીધા વારી. અપંથ નિહારી નેત્ર ગયા, હજુ પણ ન આવે. તુલસી ના સ્વામી ને જય કહો, સતી સંદેશો કાવે. વનચર વીરા વધામની, કોન દેશથી આવ્યા. હસીને બોલ્યા હનુમાનજી, માતા આજ્ઞા માગુ. કહો તો રાવણ ને રોલવું, કહો તો લંકા લગાડું. સાચું બોલો મારા માતજી, ચિંતા તનક ન કરીએ. એક મને આરાધીએ, ધ્યાન પ્રભુજી નું ધરીએ. અરે આવ્યા રૂડા રામજી, દુઃખ લેવા તમારું. મુને મોકલ્યો સુધ લેવાને, કહ્યું માનો ને મારું. રામ લક્ષ્મણ બેઉ બંધવા, સમાચાર છે સારા. સતી તના દુઃખ સાવરી, આવે આંસુની ધારા. આરે આવ્યા રૂડા રામજી, સુનજો મોડી માયા. થનાર હશે તે થઈ રહેશે, ગુણ તુલસી એ ગાયા. હસીને બોલ્યા હનુમાનજી, માતા આજ્ઞા માંગુ. ધન્ય ધન્ય પદ્મનાભજી, જંગલ ના છુરસિયા. આગર પાછળ ઝાડ ઝૂરને, વચમાં પોતે વસિયા.
વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈ પદ્મનાભના દર્શન કરતા સુખિયા રે થઈ વાડી તો વૈકુંઠ સરીખી દર્શને દુખરા રે હરિએ અધ્યારુણે દર્શન દીધું એ જસોદાના છઈએ ગોકુલ થી વાલો પાટન પ્રગટ્યા પદ્મનાભ કહીએ અધ્યારુએ પ્રગટ ગુણ ગાયો 28 લઈએ વાડીમાં કબીર બિરાજે ને વાડીમાં કબીર બિરાજે ને સદગુરુ જીવન કહીએ ગુરુ ગોવિંદ ના દર્શન કરતા 84 ટળીએ અધમ અધારણ સંકટ નિવારણ ભક્ત વત્સલ્ય કહીએ મોહન ના સ્વામી ને ભજવો રાખો 28 હૈયે વાડીએ જઈએ રે વૈષ્ણવ વાડીએ જઈએ ઘડી ઉપર ઘડિયાળા વાગે આ ઉંમર ઓછી થાય રે આ અવસર છે હરિ ભજવાનો કહો ને કેમ સુઈ રહીએ રે નાના થકી મોગેરા કીધા માતા મંગલ ગાય રે કાર્ય અવસર કોઈ નવ દેખ્યો ઓચિંતો વલી આવે રે સંસાર સગરો કારે ખાધો આકર મસ્તક છૂટો રે અજમ દુત તો જોતા જ રહેશે હરિને નામે છૂટો રે હરિને ભજીએ ભવજલ તરીએ નર હરિને નમીએ રે લાડ કરતો લક્ષ્મી વર્ણા રમાડે તેમ રમીએ રે હરિને ભજીએ બીજું તજીએ માયા મોટી ખાય રે દેખત પેખત ડૂબકા મારે દુનિયા બુડી માહી રે કોઈએ કાયા બાળી જાની કોઈએ કાયા દાટી રે પવન મળતો પવન જાશે માટી મળતી માટી રે આ અવસર છે હરિ ભજવાનો જો મન વિચારી રે જે જન હરિનું સુમરન ભૂલ્યો જીતી બાજી હાર્યો રે નરસૈયાનો સ્વામી સમર્યો મને પુરાણે સાચો રે જમના સિર પર પગલું દઈને વેગે વૈકુંઠ જાસો રે ઘડી ઉપર ઘડિયાળા વાગે ઉંમર ઓછી થાય અરે આજ રે સામરીએ માર અમ સુવંતર કીધા રે રાધાબાઈ નો હાર જ લઈને રોષમણીને આપ્યો રે જાન લીધો જાવન દેતી રહેતી મુખડું જોતી રે प्राण तजू पुरुषो सब आगे आपो हमारा मोती रे सेरिये साथ परावे गर गर हिंदू जूती रे दुश्मनी ने कोटे में तो उड़ गया हमारा मोती रे हमारा मोती कागरियारा तुम्हारा मोती गोर रे ચાલો ને પેલા ચોકની હાથે તેના કરાવીએ તોલ રે રાધાબાઈ ને રીત ચડી છે સૌ મારી મનાવે રે કૃષ્ણજી ને એટલું જ કહેજો મારે મતી ના આવે રે પેટી ભરી પટોળા લાવ્યા બે મોટી રામુંડી રે દીવાને અજવારે પાય હું મળતર હાર પુરવતી રે
નરસૈયાના સ્વામી મારે મંદિરે આવ્યા રે રાધાબાઈને મનાવાને નવલા મોતી લાવ્યા રે આજ રે સાંભળીએ વાલે હમ સુઅંતર કીધા રે આજ રે સાંભળીએ વાલે હમ સુઅંતર કીધા રે સાદ કરે જસોદા માવડી સુતા જાગો દયા સેના જાગો મારા નાથજી તમને અવલી સિયાલ જમુના તીર રરિયા સાધકો કિલા કરી રહ્યા થયો પ્રાતઃકાળ મહિરા મહિયારી કુમીરયા ચોરું કરે રે કલોલ જમુના તીરરિયા જસોદા જગાવે માવને સુતા જાગો નિતાર સૂરજ ઉગે ને પંક્તિ સ્વર કરે પાટ્યો પોહ પ્રભાત જમુના તીર આરસ મળીને કૃષ્ણ ઉઠિયા આવ્યા રંગમાઓ દાતન આલો જસોદા માવડી મારે થાય છે વાર જમુના તીર સોના જારી જમના જલ ભરી આવે દાતન દાતન આલુ નાથને મોહિર વારુમાલ જમુના દાતન કરી કૃષ્ણ ઉઠિયા દૂધ આલો જસોદા માય કરમે દોને ખાબે દામન જસોદા દોવાને જાય જમુના તીર રરિયા સોના ગોવાલડી ગાય ચોરા દૂધે ભર્યા મોહી સાકર સા જમુના તીર રરિયા દુધરા પાઉદીના નાથને હૈડા તારા થાય રોટલી આલુ હરિના હાથમાં મોહી માખણ સાર જમુના તીર રરિયા સોના રૂપા કેરી કાસકી ચૌવા ચંદન સા ચોટી ગુથાઉદીના નાથની મેન મોટેરી થાય જમુના તીર રરિયા પૂરી તરુ મહેસુરની શિરો સુગંધી રાત અકનામ ગૌરી દવિદના મોરે કરો ભગવાન જમુના તીર રરિયા દૂધ તૈયાર છે દહીં દૂધ માખણ સા કપૂરે ઉતારો હરિની આરતી આરતી ઉતારે બ્રિજનાર જમુના તીર રરિયા ભોજન કરવા કૃષ્ણ ઉઠિયા આલો મોરી માત સોના જારી જમુના જલ ભરી આચમન લ્યો ને દયા જમુના તીર રરિયા ભોજન કરીને કૃષ્ણ ઉઠિયા મુખવાસ આપો નંદજી તાત લવિંગ સોપારીને હેલજી પાન બીરા બેચાર જમુના તીર માલન આવી મધુવનથી લાવી ચોસર ભૂલ ભરવ હરિને અંબોળે મોહી ગોકુલ ને બ્રિજનાર જમુના તીર રરિયા શરણે મેલું તારો ચાવકો ડગલો પ્રયોજી નાનાથ ગરવે ગાલો બદામ પીસતા શેરી દાડમ દ્રાક્ષ જમુના તીર રરિયા
રાણી ચરણે મેલું તારી પાવડી મોજા પહેરો મહારાજ હાથમાં આલુ લાલ લાકડી ગાયો છોડો દીનાનાથ જમુનાના તીર રવિયા જસોદાએ મહેરાવલો વિયા વાસી હોદારી રાત બલભદ્ર વાછરડા બાદશે ગાયો છોડો દી મહારાજ જમુનાના તીર રવિયા માણી ગાયો ચારવા હું તો નહીં જાઉં જસોદાજી માત જમુનાના જલ છે બિહામણ સાથે મોકલો સુદા માતા જમુનાના દરિયામાં કદમ ચડીને જંપ લાવ્યા બેઠા સાત પાતા કૃષ્ણએ કાલી નાગ નાખ્યો ત્યારે કોણ હતું પાસ જમુનાના તીર રરિયામાં ગાયો ચારવા હું તો નહીં જાઉં જસોદામાં કાલિંદના જલ છે બિહામણ મોકલો બલભદ્ર ભ્રાત જમુનાના તીર રલિયામણ કરતી ગોવર્ધન કર ગયો ત્યારે કોણ હતું સાત ચટલી આંગળી ઉપર રાખ્યો ત્યારે કોણ હતું સાત જમુનાના તીર રલિયામણ કાલિંદમાં જંપ લાવ્યા નાથ્યો કાલી નાગનાથને તમે સંચયા તમને શું કરે સાપ જમુનાના તીર રરિયામણ ગોકુળ રાખ્યું રેલંતુ ત્યારે કોણ હતું સાત બ્રહ્મા વાછરડા હરી ગયા ત્યારે કોણ હતું સાત જમુનાના તીર રલિયામણ નવા નિપજાવ્યા તેટલા કોઈએ ન જાણી વાત બ્રહ્મા આવીને ચરણે નમ્યા વસરા અર્યાદિના નાથ જમુનાના તીર રલિયામણ જમુનાને તીરે જઈ ઉભા મુખ મુરલીની ટેક વનમાં વગાડે રૂડી વાસળી ગોપી સૌ કીધો ઘેર જમુનાના તીર રરિયામણ ગાયો ચારીને કૃષ્ણ આવ્યા હો જસોદાજી માં આનંદજીને આપો વરામણ આવ્યા હલધર ભ્રાત જમુનાના તીર રરિયામણ ગોકુલ રાજે કોઈ સાબરે ગાય નરણે નાથ ભવસાગર ફેરોટર ગાય માધવ દાસ જમુનાના તીર રરિયામણ ગાય માધવ દાસ જમુનાના તીર રરિયામણ જીવનજી મહારાજ માગું શરણું તમારું શરણું તમારું રામા શરણું તમારું મારા જીવનજી મહારાજ માગું શરણું તમારું કૃષ્ણદાસને ભક્તિ આપી સર્વે ભક્તોને કૃતિ કાપી પૂજાનો દાન કીધો નાથને સર્વે લીધો ગુરુ સંગાતે આકાવે છે મારવાને ઉગાર્યા કૃષ્ણ સૌને નિમિત્ત કરીને કાઢો દૂર તાર્યા જ્ઞાનીજી દાદા સુખદેવજી ગોપાલા જીવનજીએ કૃપા કરીને ઉગાર્યા સૌ બાર રામ કબીરની દર નૌકામાં જીવનજી બેસાડે કૃપા કરીને કબીર ગોપાલો ઉતારે જીવનજીના બાલ ગોપાલો રામ કબીર ઉચ્ચારો ભક્તાગતિ ધરવાનો હારો અનન્ય ભક્તિ નામ નિષ્ઠાને સત્સંગને ધારો અવિશ્વાસને દિષ્ટ ભોજન સલિંગ સંગને ધારો નિજ કવાઈને ભજન કરો તો નામ પરે સદકારા મુજ પાપીને સર્વે લીધા એવા દીન દયા
સદગુરુ જીવન જો નિજ નામ, જીવન કૃષ્ણ જીવન રામ. સદગુરુ જીવન જો નિજ નામ, જીવન કબીર જીવન રામ. હરમા બાપ કૃપા કરીને કાનમ પાડો ગાળ. જીવન જી મહારાજ માગુ શરણું તમારું, શરણું તમારું રામા શરણું તમારું. મારું જીવન જી મહારાજ માગુ શરણું તમારું. જીવન શ્યામને દ્વારકાદાસ, રાઘવ વસંત ને નરસિંહદાસ. ભગવાન રઘુનાથ શ્રી જગન્નાથ, જગદીશ ચંદ્ર તે શ્રી અદુનાથ. જગદીશ ચંદ્ર તન પ્રેમ જીવનદાસ, પ્રેમ જીવનદાસ ના અપૂર્વ દાસ. જીવન જીનો પરિવાર, ગુરુ પરંપરા નો વિસ્તાર. ગુરુ પરંપરા જે જન ગાય, તે જન જીવન પાવન થાય. ગુરુ પરંપરા જે નિત્ય ગાય, ઈશ્વર કૃપા તે જન પર થાય. સુમરન જે જન કરે, પ્રેમ ભક્તિ થી જન કરે. જીવન જી મહારાજ માગું શરણું તમારું રામા શરણું તમારું. મારું જીવન જી મહારાજ માગું શરણું તમારું. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. બાજો અનેકો વિચાર, અચલ ભક્તિ દેખાય. જે છે મોક્તિ ભંડાર, પાય લાગી કરું વિનંતી. સ્વામી કૃપા કરો અતિ ઘણી, સ્વામી રે મારા સ્વામી કૃપા કરો અતિ ઘણી. બાજો અનેકો વિચાર, અચલ ભક્તિ દેતા. જે છે મોક્તિ ભંડાર, લાગી કરું વિનંતી. આનંદ આરતી હરક અપારા, હરિજન આએ મેરે પ્રાણ હરા. સંત દર્શન તન તાપ નિવારો, જન્મ મરણ ભવ સાગર તારો. સાખા પાક મારી ભોજન પાઓ, સંત સંગત મલે હરિ ગુણ ગાઓ. ઘેર ઘેર મંગલ હોત બધાય, જન જીવન તા બલ બલ જાય. આનંદ આરતી હરક અપાર, હરિજન આય મેરે પ્રાણ હરા. હરિજન આય મેરે પ્રાણ હરા. ચૌદિસ બાંધો જીવના, દેવ રઘુપતિ કી આન. વાટ ઘાટ રક્ષા કરો, થોડા ઉચારે ખાન. સિયાવર રામચંદ્ર કી જય, વૃંદાવન કૃષ્ણ ચંદ્ર કી જય. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને, રામ કબીર સ્વામી પરિવાર ને, રામ હેત કૃપા ને, રામ કબીર ભારતમાં સંધ્યાના, રામ કબીર સબ સંતન ને પ્રભાતના, રામ કબીર. રામ કબીર સંતો સદગુરુ શ્રી જીવનજી મહારાજ નું સરનું સંતો આપણને વિચાર કરતા મૂકી દે એવા છે. જેમ યદુરાજ મહારાજે આપણને જે એક એક શબ્દ અહીંયા આલ્યા છે ને, એની અંદરથી એક જ શબ્દ આપણે સમજી જઈએ અને એ પ્રત્યે એ પ્રમાણે જીવન જીવવા બાજી, તો આગળની ભક્તિ અને આપનું મન, આપની શુદ્ધિ તનની બધી થઈ જાય. સારામાં સારી વાત આપણને કરી છે. અનન્ય ભક્તિ નામની સ્થાને સત્સંગતિ નિરારો. અને એ ક્યારે બનશે? અવિશ્વાસને દુષિષ્ટ ભોજન, સલીલ સંગને ટારો. આપનો અવિશ્વાસ, વિશ્વાસ રાખવાનો સદગુરુના ચરણો, સદગુરુના માર્ગ ઉપર વિશ્વાસ રાખવાનો. દુષિષ્ટ ભોજન, શું ખાઈએ શું પીએ એની કાળજી રાખવાની.
સલીલનો સંગ નહીં કરવો, એને ટાળવું જોઈએ. આ જે લીટી છે એ સમજી જઈએ તો બીજું ઓટોમેટિક એની પાછળ આવે. એ આ પાવરફુલ સરનું યદુનાથ મહારાજે જે તે સમયે એમના વિચારો આવ્યા હશે, આવા શુદ્ધ વિચારો, અને આપણા માટે, ભક્તો માટે લખી ગયા, તો એમનો ઉપકાર કદી ભૂલાય ના. બસ જ્યારે આપણે એ પ્રમાણે ચાલશું તો એમને લખ્યું સાર્થક ગણાશે. આપણે એ પ્રમાણે વર્તન કરશું ત્યારે. એટલે સંતો, ખરેખર આ વિચારવા જેવું છે. આવો નરેશભાઈ, આજે પ્રતિસાદનો દિવસ છે, તો આપણે શરૂઆત કરીએ. રામ કબીર. રામ કબીર, રામ કબીર. સર્વે સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર. સ્વામી પરિવારને રામ કબીર. જીવનજી મહારાજની ગાદીને, તેમના ક્રાંતિકારી વિચારોને સાદર સપ્રેમ રામ કબીર. ચંદ્રકાંતભાઈએ ખૂબ જ સુંદર શરૂઆત કરી અને આપણને યદુનાથ મહારાજ રચિત સળનું યાદ કરાવડાયું. યદુનાથ મહારાજ કહેતા કે અધ્યયજીનું કીર્તન બહુ શક્તિશાળી છે. જગદીશ મહારાજ કે એમાંની એક લીટી પણ એટલી શક્તિશાળી છે. જીવનદાસની સાખીઓ માની એક સાખી શું, એક શબ્દ પણ એટલો શક્તિશાળી છે. પણ એ શક્તિ આપણે આપણી અંદર કેળવવાની. અને જે વાત કરીને અનન્ય ભક્તિ, નામ નિષ્ઠા ને સત્સંગીતને ધારો, એ ત્રિવેણી સંગમ છે સંતો. અત્યારે આખી દુનિયા પ્રયાગરાજ બાજુ જઈ રહી છે. એ ત્રિવેણીમાં જઈ રહી છે. નદીની જે ત્રિવેણી છે એમાં જઈ રહી છે. આપણને તો કેટલી સુંદર આ ત્રિવેણી આપી દીધી. પ્રયાગરાજની ત્રિવેણી તો તમારે કેટલા કષ્ટ વેઠીને જવું પડે, અને એનું પરિણામ તમારા જીવનમાં આવે કે ન આવે. હા, પેલા ઓસ્ટ્રીચ એપ્રોચ જેવું થાય કે રનમાં તોફાન આવ્યું હોય ને પેલું ઓસ્ટ્રીચ પોતાનું માથું ઢાંકી દે અને આખું શરીર ખુલ્લું હોય, એટલે તોફાનની અસર તો એની પર થવાની જ. એ બચી ન શકે તોફાનથી. એવું કદાચ થાય કે ભાઈ પ્રયાગરાજમાં જઈને ડૂબકી મારીને આવ્યા એટલે મારા પાપ ધોઈ ગયા, એવી એક ઉપર છેલ્લી અનુભૂતિ 100% થાય. શ્રદ્ધા હોય તો એની જગ્યાએ રહી. પણ મોટા ભાગે આ જે ત્રિવેણી આપણને યદુનાથ મહારાજે નામ નિષ્ઠાની, સંત સંગતિની, એ જે આપણને આપી અને એનું વિરુદ્ધ નહીં કરવાનું, એ આપણને જે કહ્યું, એ જે ત્રિવેણી છે, એ ત્રિવેણી કેટલી જોરદાર. સંત સંગત ગંગા સેવીએ. આપણે ગંગા કઈ સેવી? કે સંત સંગત ગંગા સેવી. આપણા બીડુમાં કીધું છે, એ આપણે સેવતા હોઈએ છીએ. અને એને લગતી એક સુંદર સાખી પ્રબોધકા અંગની અંદર જીવનજી મહારાજ આપણને કહીને ગયા છે. એ એક્ઝેક્ટ આ પ્રયાગરાજની જ સાખી. એ આજે સવારે જ પેલા મરજી એવું નહીં, ઊંડા ડૂબકીઓ મારે, એમાં ખાલી પાના પલટાઈને ડૂબકીઓ મારતો એમાં સાખી દેખાઈ ગઈ. એમાં લખે છે ત્રિવેણી ત્રિકમ બાહેરી. ત્રિવેણી ત્રિકમ બાહેરી એટલે જે ત્રિવેણી સંગમ છે એની વાત કરીએ. 3 નદીઓના પ્રવાહનો જે સંગમ છે એ ત્રિકમ ભગવાનથી અડગી છે. એટલે કે જે ત્રિકમ ભગવાન કોણ હતા? કે જે 3 પગલા જેને ભર્યા તે વામન અવતાર. એટલે આ જે ત્રિવેણી કે જે નદી છે, એ નદી તો ભગવાનથી પણ જુદી છે. એ નદી ભગવાનથી પણ જુદી છે. 4 છબી સંસાર, તાકે સિર પર જીવના, કર્મ ધર્મ આધાર. એટલે આ જે નદી વાળી જે ત્રિવેણી છે એ તો સંસારમાં નકામી ધૂળ રાખાવા જેવી નિરર્થક છે. જેવી રીતે ધૂળનો કોઈ અર્થ નથી, એવી રીતે આ ત્રિવેણીમાં જવાનો પણ કોઈ અર્થ નથી. એવું જીવનજી મહારાજ 400 વર્ષ પહેલા આપણને કહીને ગયા છે. અને એટલા માટે ત્યાં જઈને જે આપણે કરતા કર્મકાંડ છે, જપ છે, તપ છે, તીરથ છે, વ્રત છે, પછી એના આશરે જ આપણે ચાલવું પડે. એ ત્રિવેણી પાસે ગયા, નદીની ત્રિવેણી પાસે ગયા એટલે આપણે આના આશરે ચાલવું પડે. જ્યારે આપણને જે ત્રિવેણી બતાવી છે, સાચી ત્રિવેણી, એ કઈ? તો કે તિલક, તુલસી અને સંત સંગતની. નામ નિષ્ઠા, સત્સંગતિ, જે યદુનાથ મહારાજે કહ્યું, જે આપણને 3 ની ત્રિવેણી બતાડી, એ તિલક, તુલસી અને સંત સંગત રૂપી છે. અને આપ જે સંગમ જે છે એ સંગમની અંદર અસલિયત છે. જ્યારે પેલાની અંદર નકલી પ્રયાગવાળી ત્રિવેણીમાં આ નથી. આને ઉકેલવું હોય સંતો, પાન નંબર 192 ઉપર તમે જોજો. આ સદગુરુના વચનો છે. અને આ સદગુરુના વચનોની વાત કરી રહ્યા છે આપણે અહીંયા. કોઈ ઉપજેવી કાઢેલી વાત નથી.
400 વર્ષ પહેલા સદગુરુને કદાચ ખબર હશે કે કંઈક આવું એ વખતે પણ ચાલતું હતું. એ પણ ગંગા કિનારે ગયેલા છે, એ પણ કાશીએ ગયા છે, એ પણ તીર્થસ્થાનોમાં ગયેલા છે. એમને જે અનુભૂતિ થઈ અને જેમાં પણ એમને નિરર્થકતા દેખાઈ, ત્યાં આગળ આપણને જેવી રીતે દરિયાની અંદર દીવાદાંડી હોય કે ભાઈ આ પર્વત, આ પથ્થર ઉપર તમે બોટને સાચવજો, અહીં અથડાતા નહીં આવીને, એવી દીવાદાંડી રૂપે આ બધી સાખીઓ આપણને આપવામાં આવેલી છે. અને આ સાખી આપણને કંઈક એવો જ અર્થ કહીને જાય છે. સાખી ગ્રંથનો અત્યારે જે આપણે લઈને બેઠા છે એ દાસકા અંગની સાખી નંબર 108 અને 109 માં પણ આવો સુંદર સંદેશો જ છે. અને એ સુંદર સંદેશામાં આપણને કહી રહ્યા છે 108 નંબરની સાખીમાં, કાલી મદ્યો કહાન વે ઇન્દ્ર ઉતાર્યું માન, રાવણ 10 સિર છેરે જીવના સોઈ હમારે રામ. આમાં ત્રણ ઉદાહરણો આપણને જીવનજી મહારાજે આપ્યા છે. એક આપ્યો છે કાળીનાગનું ઉદાહરણ કે કાળીનાગનો મદ ઉતાર્યો. બીજું છે ઇન્દ્રનું ઉતાર્યું માન, ઇન્દ્રનું માન એમને ઉતાર્યું. અને ત્રીજું છે રાવણ 10 સિર, રાવણ જે 10 માથાનો હતો એના શિરનું છેદન કર્યું. અને જીવનજી મહારાજ કહે છે એ મારો રામ છે. સંતો, આ ત્રણ જે દાખલા એક જ સાખીની અંદર આયા, એ ત્રણ દાખલા આપણને શું બતાવે છે? એ ત્રણેયની અંદર એક કોમન વસ્તુ છે, અને કોમન વસ્તુ છે તે અહંકાર છે, અને બીજો છે કુવિચાર, ખરાબ વિચારો. જે કાળીનાગ છે, એ કાળીનાગ આપણે જયારે જોવા બેસીએ તો કાળીનાગની વાર્તા છે. કાળિયો નાગ હતો ને નાગનો હતી, અને પછીથી કૃષ્ણનો દડો પડ્યો ને કૃષ્ણએ દડો લેવા ગયા અને અંદર જઈને યુદ્ધ કર્યું. આવું આપણને ઉપર છલ્લું દેખાય છે. આ નરસિંહ તો કઈ આવું બધું નથી આપણને કહીને ગયો. કદાચ આપણને એવું દેખાતું હશે, પણ મૂળ વસ્તુ શું છે કે એ જમાનામાં આ કાલિય નામનો રાજા હતો. એક આખી જ્ઞાતિ હતી, એક આખી પ્રજા હતી, અને પ્રજાની અંદર એ ખોટા વિચારો આ કાળીનાગ પ્રસરાવતો હતો, જેને આપણે ઝેર જેવા વિચારો કહી શકીએ, જે કુવિચારો કહી શકીએ. એ જે કુવિચારો છે એનો પ્રસાર એ કરતો હતો. એ અહંકારી હતો અને કુવિચારોનો પ્રસાર કરતો હતો. અને એ જે હતો એને જઈને કૃષ્ણએ નાથ્યો, કાળીનાગને નાથ્યો એટલે કે એને સાચી સમજણ આપી અને પછી તેને ત્યાંથી જવા દીધો કે તું અહીંથી હવે જતો રહે. એ આ કાળીનાગની વાત છે. કાળીનાગ નાચ્યો એનો અર્થ એવો નથી કે એને કાળીનાગને મારી નાખ્યો છે, કે સાચો નાગ હતો પેલો 10 જે 10 માથાવાળો રાવણ છે, એવી રીતે 10 ફેન વાળો સાપ હતો. ના, એવું કુદરતે રચના નથી કરી સંતો, પણ એક કલ્પના છે આ, અને એક રૂપક રૂપે આપણી સમક્ષ આ મૂકવામાં આવેલું છે. તો જયારે જળ કમળ છાણી જાને બાળા, સ્વામી અમારો જાગશે મારશે તમે, એ જ છે એ જળ કમળ છાણી જાને બાળા. એ જે વસ્તુ કહેવામાં આવી રહી છે જે હંમેશા દુર્જનો સજ્જનોને કહેતા હોય છે કે ભાઈ તું અહીં ના આવીશ, આ ગંદુ વાતાવરણ છે, અહીં આગળ આવીને તું અભડાઈ જઈશ, અહીં આવીને તારા સારા વિચારોનો કદાચ નાશ થશે. પણ જે સારા વિચારો છે એને જે પ્રકાશિત કરનારો છે એનો પ્રકાશ જ એટલો હોય કે એનાથી ડરતો નથી હોતો. દુર્જનોની વચ્ચે જતા સજ્જન ડરતો નથી હોતો, કારણ કે એની પાસે સત્ય છે, એની પાસે સાચી સત્તા છે. સંતો, આ જે સત્તા શબ્દ છે ને એના પણ બે ભાગ છે. એક છે સત અને બીજો છે તા. એટલે જેની શક્તિ સતમાંથી આવે છે એ સત્તા. અને આપણે શું જોઈએ છે અત્યારે? આપણે જોઈએ છે કે સત્તાનો દુરુપયોગ થઈ રહ્યો હોય એવું અત્યારે વાતાવરણ છે. એનું કારણ છે કે કોઈ સત્તાનો સાચો અર્થ, ગુજરાતી શબ્દ છે એનો સાચો અર્થ નથી સમજી શક્યા. અંગ્રેજીમાં એને કહે છે ઓથોરિટી. નાઉ હુ હેઝ ધ અલ્ટિમેટ ઓથોરિટી? કોની પાસે અંતિમ સત્તા છે? ચાલો વિચારીએ. આપણે તરત જ આપણે ઉદા ભક્તો તો કહીશું કે અંતિમ સત્તા તો એ પરમના હાથમાં જ છે, એ આપણા હાથમાં નથી. આપણે એની પાસેથી બધી શક્તિ મેળવતા હોઈએ છીએ. એ જ પૂર્ણ છે, મોટો પૂર્ણ છે, પણ આપણને પણ નાના નથી બનાયા, આપણને નાનો પૂર્ણ બનાવ્યો છે. પણ અંતિમ સત્તા તો એની જ છે. એટલે ઓથોરિટીની અંદર જયારે સત જતું રહે તે વખતે કોઈ વસ્તુ એની પાસે રહે નહીં. જીવનજી મહારાજ આ સાખીની અંદર પોતાના રામની ઓળખ આપે છે. દાસકા અંગની અંદર આપણને સાચી ઓળખ આપે છે કે ભાઈ મારો રામ કયો? જીવનજી મહારાજનો રામ છે ને ઓલ ઇન્ક્લુઝિવ રામ છે. એમને કોઈને દૂર નથી કર્યા, બધાને પોતાની પાસે લીધા છે. બધા ઉદાહરણનો પોતે એમને સ્વીકાર કરેલો છે. આ સાખીની અંદર 108 નંબરની સાખીમાં આપણને ત્રણ ઉદાહરણ આપે. એમાં પહેલું આવ્યું કાળીનાગનું, બીજું આવ્યું ઇન્દ્ર. ઇન્દ્રને તો જીવનજી મહારાજે ઊંધા હાથે લીધો છે, સાચું કહું તો તમને. દરેક સાખીમાં હજુ જોઈશું આપણે આગળ. આજે તો સમય મારો બી થઈ જશે અને આગળ
સરસ કાર્યક્રમ આવી રહ્યો છે, કારણ કે આજે જે રીતે રાગ વિવેકના કીર્તન પહેલા અનુપમાએ પદ્મનાભના જીવન ચરિત્ર લીધું હતું. યોગ એવો છે કે આજે એની શરૂઆત જ ત્યાંથી થવાની હતી. વિપુલભાઈ પણ આપણી સાથે આજે જોડાયા છે અને એ આપણને એ પદ્મનાભનું જીવન ચરિત્ર આપણે વિન્ટર પહેલા શરૂ કરેલું હતું ત્યાંથી પાછા આગળ લેવાના છે અને આપણે એ પૂર્ણ કરીશું. પૂર્ણ કર્યા પછી આપણે અત્યારના કીર્તનના પારાયણનો પણ સંવાદ ચાલુ કરવાના છે. એટલે ઘણી સરસ વસ્તુઓ આપણી સમક્ષ શનિવારે આવવાની છે. તો સંતો જોઈએ તો આ સાખીની અંદર જીવનજી મહારાજનું જે ઓલ ઇન્ક્લુઝિવ કે ભાઈ દરેક જણનું સ્વાગત છે. કારણ કે જીવનજી મહારાજે કોઈ નાત જાતના વાડા નતા બનાયા, ઊંચ નીચના વાડા નતા બનાયા. એ વાડા તો પછીથી બની ગયા છે. જેવી રીતે ભગવાને ચાર વર્ણ એને બનાયા, તે વખતે એમને કોઈ ઊંચો નીચો વર્ણ નતો બનાવ્યો. પાછળથી મનુષ્યએ પોતાનો જે કચરો એની અંદર ઠાલવ્યો, એના લીધે નાતી જાતિની પ્રથા આવી ગઈ. તો આજે 108મી સાખી છે. એની અંદર બીજું ઉદાહરણ આવે છે ઇન્દ્રનું. ઇન્દ્રનું માન એમને ઉતાર્યું. ઇન્દ્રનું માન કેવી રીતે ઉતાર્યું? કે ઇન્દ્રનું માન એમને કોકુળના લોકોને સાચી કૃતજ્ઞતા, સાચો ઉપકાર કોનો માનવો જોઈએ? ગોવર્ધનનો માનવો જોઈએ, કે જેના થકી વરસાદ મળે છે, જે જગ્યા પર ગાયો ચરે છે, જે જગ્યાએથી બધાને પોષણ મળે છે. તો જે સાચું આપણી પર ઉપકાર કરી રહ્યો હોય એને કરીને એમને ઇન્દ્રનું માન ઉતાર્યું. ઇન્દ્રને પણ અહંકાર હતો. ઇન્દ્ર શું કરીને ઇન્દ્રપદ પામ્યો? કે ઘણા બધા યજ્ઞો કરીને. અને બધા યજ્ઞો કર્યા ત્યારે શું કર્યું? કે કેટલા બધા જાનવરોને કાપી નાખ્યા એને. જીવનજી મહારાજ આપણને કહી દીધેલું છે. એટલે એવા ઇન્દ્રનું શું કરવા ભગવાન પર ફૂલે? તો એ જ ઇન્દ્રનું માન ઉતારવા માટે એમને આ કૃષ્ણ જન્મ વખતે એમને આ કાર્ય કરીને બતાડ્યું. અને વામન અવતાર વખતે એ જ ઇન્દ્રનું કહેલું માનીને બલિરાજા પાસે જઈને એમને 3 પગલા કરીને ઇન્દ્રનો પક્ષ લીધો. એટલે વિચાર આવે આપણને કે ભગવાન જુદા જુદા સમયે જુદી જુદી ક્રિયા કયા સમયને અનુકૂળ કેવી રીતે કરતો રહે છે એ સમજવું રહ્યું. અને ત્રીજું ઉદાહરણ આપ્યું રાવણનું. રાવણના 10 શિર છેદ્યા. એટલે રાવણને એક વખત રામે લક્ષ્મણને કહ્યું કે લક્ષ્મણ, જો આ રાવણ આપણને સીતા આપી દે પાછો, તો પછી આપણે એને જવા દઈએ કે? લક્ષ્મણે કહ્યું ના, એ મારી ભાભીને પાછી આપી દે તો પણ એને હું જવા નહીં દઉં. કેમ એને નહીં જવા દઉં? તો કે એ જે કુવિચારો પ્રગટ કરી રહ્યો છે, એક આખી લંકા જેને ઊભી કરી છે રાક્ષસોની, એ લંકાને તો ઢાળવી જ પડે. એ સારા વિચારોની સ્થાપના અહીંયા કરવી જ પડે. વિભીષણની સ્થાપના આ જગ્યાએ કરવી પડે તો જ આપણું કાર્ય પૂરું થયું કહેવાય. આપણે અહીંયા સીતાને તો લેવા આયા જ છે, પણ સાથે સાથે ધર્મની સ્થાપના કરવા પણ આયા છે. રામ પરીક્ષા કરતા હતા લક્ષ્મણની. લક્ષ્મણનો જવાબ જુઓ કેટલો સુંદર છે. આ સાચી ભક્તિ કહેવાય. લક્ષ્મણ જેવી જેને ભક્તિ કહી શકાય. નાના ભાઈની ભક્તિ તે આ પ્રકારની હોઈ શકે. તો જે 3 ઉદાહરણ આપ્યા એ રામ જીવનજીને ગમી ગયા. અને એના પછીની સાખીમાં આપણે આવે છે 109 નંબરમાં, કબ રઘુપતિ કબ જદુપતિ. જીવનજી મહારાજનો કોઈ તફાવત જ નથી દેખાતો દરેકની અંદર. એ તો કહે છે કે ભગવાન તો ક્યારેક રઘુપતિ તરીકે આવે ને ક્યારેક યદુપતિ તરીકે આવે. એનાથી કોઈ ફેર નથી પડતો. કબ સે સુખાસન ધામ, કાં તો કોક વખતે નારાયણ રૂપે જલમાં પણ સુખાસનમાં આરામથી આરામ કરતા હોય. પણ એ બધા ભગવાનના ઘણા બધા રૂપો છે અને ભગવાનના ઘણા બધા નામો છે. once again જીવનજી મહારાજને ભગવાનના બધા જ રૂપનો અને બધા જ નામોનો સ્વીકાર છે. એનું કારણ છે કે ભગવાન તો એક જ છે, પણ એના જુદા જુદા નામ છે, એના જુદા જુદા રૂપ છે. કબીરને પણ પેલી આપણને સુંદર સાખી ખબર છે કે પનિહારી એક, પનિહારી અનેક, પણ કુવાનું પાણી તો એક જ છે. એ જ રીતે આપણને અહીં આગળ ખૂબ સુંદર સમજ આપે છે જીવનજી મહારાજ કે આપણી પાસે જે છે તે ભગવાન તો એક જ છે. એક જ તું અવનીશ્વર. પરબ્રહ્મ વાણીમાં પણ આપણને કહ્યું છે કે એક જ તું અવનીશ્વર. આપણે એક જ પરબ્રહ્મને માનનારા છે. ભલે એના જુદા જુદા નામ હોઈ શકે, જુદા જુદા રૂપ હોઈ શકે. અને સદગુરુએ આપણને જે રામ બતાડ્યો એ પોતાનો રામ બતાડેલો છે અને એ રામની વાત અહીંયા છે. અને જે આપણને જે નામ આપ્યું છે એ પણ એક જ નામ આપ્યું છે, રામ કબીર નામ આપ્યું છે. અને એટલા માટે સદગુરુએ આપણે ઘણા બધા રૂપો, ઘણા બધા નામોની અંદરથી તારવીને સાર રૂપે
આપણને રામ કબીર નામ આપ્યું છે. તો આપણે એ પરંપરાને પકડે છે સંતો. આ જ રીતે આપણે આ સાખ્યોને માનતા રહીએ, શક્તિ સ્થળે થતા રહીએ અને આવતા રહીએ. ચંદ્રકાંતભાઈ, બેક ટુ યુ ભાઈ. રામ કબીર. રામ કબીર. ખૂબ સરસ નરેશભાઈ, તમે વિશ્લેષણ કર્યું. જે સદગુરુના શબ્દ છે અને શબ્દ જે આપણને ભાથો આલી ગયા છે એનો વિસ્તારપૂર્વક તમે સમજ આપી. અને આ બધું આપણા ગ્રંથમાં જ છે, પણ આપણે ઉકેલવું રહ્યું. આપણે ઉકેલીશું તો આપણને પણ ધીમો ધીમો ખ્યાલ આવશે કે આપણે શું કરવાનું અને શું કહી ગયા છે સદગુરુ, તે આપણને ખ્યાલ આવશે. આવો વિપુલભાઈ, આપણે શરૂઆત કરીએ આગળ. રામ કબીર. રામ કબીર. સદગુરુ શ્રી જીવનજી મહારાજ ને રામ કબીર, નામદેવ કબીર ને રામ કબીર, પદ્મનામ ભગવાન ને રામ કબીર, અદ્યારુજી મહારાજ ને રામ કબીર, સ્વામી પરિવાર ને રામ કબીર, હેત કૃપા ને રામ કબીર, સર્વે સંતો ભક્તો ને પ્રભાતના રામ કબીર. સંતો, પદ્મનાભ ભગવાનના ચરિત્રમાં પહેલા આપણે શા માટે પદ્મનાભ ભગવાન અવતાર લેવાના છે ને પાટણ ભૂમિમાં શા માટે પવિત્ર છે તેની વાત કરી હતી. વિદુરજી અને નારદજી બધે ફરી ફરીને ભગવાનનો સંદેશો બધાને આપે છે કે તમે હવે ધર્મારણ્ય એવા પાટણમાં જાઓ જ્યાં ભગવાન અવતાર લેવાના છે, તેની આપણે વાત કરી. હવે આગળ 5મા અધ્યાયમાં શિવ સતીને કહે છે કે ભગવાન હાલ બુદ્ધ સ્વરૂપે ધ્યાન ધરીને બેઠા છે. બ્રહ્મા અને દેવતાઓ ભગવાનની સ્તુતિ કરે છે ત્યારે એક આકાશવાણી થઈ, હે દેવતાઓ, મેં તમારી સ્તુતિ સાંભળી, તમે અહીંથી ચાલ્યા જાઓ, મારે થોડી અવધિ બાકી છે, પછી હું ત્યાં આવીશ કે જ્યાં ધર્મારણ્ય સરસ્વતી ક્ષેત્ર ગુર્જર દેશ પાટણપુર સમીપ હું ત્યાં પ્રજાપતિપુરમાં પ્રગટ થઈશ. ત્યાં તમે બધા દેવતાઓ આવજો, હું ત્યાં દર્શન દઈશ ને ત્યાં તમને વસવાનું ઠામ રચીશ. ત્યાં વસવાથી કડીનો ભય નહીં થાય. શિવ કહે, હે સતી. ભગવાન કહે, હું મારા ભક્તોનો સંકટ જોઈ શકતો નથી, તેમને લીધે મેં 10 અવતાર ધર્યા છે. રામા અવતાર કે જેમાં તેમને વાનર રીછ રૂપ ધરી પૃથ્વી પર આવવાની આજ્ઞા કરી હતી, તેમાં રાવણ તથા દુષ્ટોને તથા રાક્ષસોને મારી વિભીષણને લંકાનું રાજ્ય આપી સીતાજીને લઈ અયોધ્યામાં આવ્યા. ત્યાં રાજ્ય કરી અંતે અનેક ભક્તોને તારી આખી અયોધ્યાને પરમ પદમાં પહોંચાડી તે અવતારનો હેતુ પૂરો કર્યો. પછી કૃષ્ણ અવતાર, જેમાં સૌ દેવતાઓને તથા દેવી પત્નીઓને ગોવર્ધ થવાની આજ્ઞા કરી, ગોકુળની ઘણી લીલા કરી, કંસવંત કરી, સમુદ્ર વચ્ચે 12 યોજનનું નગર બાંધ્યું કે જેનું નામ કુંસસ્થળી છે, જ્યાં ગોમતી સાગરનો સંગમ છે. ને હવે આ બુદ્ધ સ્વરૂપે ધ્યાન ધરું છું. તેમાં પણ તમારી શુદ્ધ શારદા તટે લઈશ, ત્યાં તમે જઈ રહો. દેવતાઓ કહે, હે પ્રભુ, શારદા તટમાં કેટલી ભૂમિ પાવન છે ને તે કહો, જ્યાં જઈને રહીએ. સિદ્ધપુરથી મહેર કપૂર સુધી ધર્મારણ્ય રહેલું છે, તેટલામાં વાસ કરજો. પછી હું પ્રગટીશ ત્યારે સૌને બોલાવીશ. વૈષ્ણવ દેવ ધરીને રહો, એમ કહેવાથી સૌ દેવો શારદા તટ બની ચાલ્યા. શિવ કહે, હે સતી, સૌ ભગવાનની સ્તુતિ કરવા જાય છે. એવામાં માર્ગમાં વિદુરજી મળ્યા, જે ભગવાનના પરમ ભક્ત અને પરમ મિત્ર છે. તેમને જોઈ દેવતાઓને આનંદ થયો, પરસ્પર નમસ્કાર કરી. દેવો કહે, હે ભક્તરાજ, ક્યાંથી આવો છો અને ક્યાં જાઓ છો? વિદુરજી કહે, હું શારદા તટે જાઉં છું. દેવો કહે, શા હેતુથી જાઓ છો? વિદુરજી કહે, ભગવાનના દર્શન કરવાના હેતુથી જઉં છું. દેવો કહે, તમને કોને બતાવ્યું? વિદુરજી કહે, હું તીર્થો કરતા યમુના તટે ગયો, ત્યાં મને ભગવાનના ભક્ત અધવજી મળ્યા. તેમને નમસ્કાર કરી પરસ્પર કુશળ વાર્તા કહી. મને પૂછ્યું, તમે ક્યાં જાઓ છો? તો મેં કહ્યું, તીર્થોમાં ફરું છું. ઉદ્ધવજી કહે, તમે કેટલા વખત થયા નીકળ્યા છો?
વિદુરજી કહે, જ્યારે કૌરવ પાંડવો મહાભારત યુદ્ધ કરવા તત્પર થયા ત્યારે કૌરવોને નીતિશાસ્ત્ર પ્રમાણે ઘણા સમજાવ્યા, પણ સમજ્યા નહીં ને મારો તિરસ્કાર કર્યો. એવા મંદોદ્ધ કૌરવો નિશ્ચય માર્યા જશે. આ નાશકારક યુદ્ધ થશે. મારે કોના તરફ જવું ને કોના તરફ ન જવું એ વ્યાજબી લાગ્યું નહીં. તેથી હું ત્યાંથી ચાલી નીકળ્યો ને તીર્થો કરતો ફરું છું. એટલામાં મને મૈત્રાચાર્ય ઋષિ મળ્યા. તેમને શ્રીમદ ભાગવતની કથા સંભળાવી. તેથી પરમ આનંદ પ્રાપ્ત થયો. સાંત્વના મળી. તેથી પાછો હસ્તિનાપુર બની ગયો. ત્યાં યુદ્ધમાં ધૃતરાષ્ટ્રના 100 પુત્રો, અનેક રાજાઓ તેમજ પાંડવોના પક્ષના કેટલાક રાજાઓ અને સૈન્યો, હાથીઓ, રથો, ઘોડાઓ, પાયદળ વગેરે તમામ મરી ખપ્યા. ફક્ત પાંડવો, દ્રૌપદી આદિ સ્ત્રીઓને અસ્વસ્થામાં કૃપાચાર્ય વગેરે બચ્યા ને હસ્તિનાપુરની ગાદીએ ધર્મરાજા રાજ્યાસને બિરાજ્યા હતા. ત્યાં મને અતિ આદરથી ધર્મરાજાએ સત્કાર કર્યો. પછી ધૃતરાષ્ટ્ર રાજાને ઉપદેશ કરી તેમને વનમાં તપશ્ચર્યા કરવા જવા તૈયાર થયા. તેમની સાથે ગાંધારી તેમજ સંતી કુંતા પણ વન જવાને યોગ્ય હોવાથી વનવાસી થયા અને વન જવા પ્રયાણ કર્યું. ને હું ફરતો ફરતો અહીં આવ્યો છું. હે પ્રભુ ભક્ત, હે મિત્ર, હે પ્રભુના વાલા સખા, આપ ઉદાસ કેમ છો? શિવ કહે, હે સતી, ઉદ્ધવજીના નેત્રમાંથી આંસુની ધારાઓ છૂટી ગદગદ થઈ કંઠ થઈ ગયા. વિદુર પ્રત્યે કહેવા લાગ્યા કે હે ભક્તરાજ વિદુરજી, આ કળિયુગ આવ્યો તેથી શ્રી કૃષ્ણ ભગવાન અવતારનો હેતુ પૂર્ણ કરી સ્વધામ પધાર્યા. યાદવ કુળનો નાશ થયો. ઋષિના શ્રાપથી તે દ્વારકાપુરી સમુદ્રમાં બોળાઈ ગઈ. મને કહ્યું કે નૈમિષારણ્યમાં જજો, ત્યાંથી જે ઉપદેશ મળે ત્યાં જજો. તેથી નૈમિષારણ્ય જવાનો વિચાર છે. બંને જણ નૈમિષારણ્ય બની ચાલ્યા. કેટલેક દિવસે નૈમિષારણ્યમાં આવ્યા અને ત્યાં અનેક ઋષિ મુનિઓ આશ્રમ અતિ રમણીય જોઈ 18,000 ઋષિઓ જ્યાં વસી રહ્યા છે એવા નૈમિષારણ્યમાં મુખ્ય આશ્રમ સૈનિક ઋષિનો છે, જ્યાં અનેક ઋષિ મંડળ ભરાઈને બેઠી છે. તે સર્વેને નમસ્કાર કરીને બેઠા. શ્રી હરિની અનેક વિધ કથા અમૃત ધારાઓ ઋષિના મુખથી વહી રહી છે. શ્રી હરિ કથા અમૃત પાન કરતા વિદુરજી અને ઉદ્ધવજી પરમ શાંતિ પામ્યા અને કથા પ્રસંગ પૂરો થયો ને સૈનિક મહામુનિએ વિદુરજી અને ઉદ્ધવજી પ્રત્યે આવાગમનનું કારણ પૂછ્યું. ત્યારે બંને ભક્તો શ્રી હરિના દર્શનના વિલાસીનું થી પ્રભુનું સ્મરણ કરી ઋષિ પ્રત્યે બોલ્યા, હે ઋષિવર, અમારે તો શ્રી હરિના દર્શન કરવા એ જ અભિલાષા છે. સૈનિક કહે, તમારે પ્રભુ દર્શન કરવા છે તો સિદ્ધ ક્ષેત્રમાં જાઓ, કારણ અઘોર અધર્મ રૂપ કરિકાર આવ્યો જાણી અમે સૌ ઋષિઓ બ્રહ્મા પાસે ગયા અને ત્યાં બ્રહ્માની સ્તુતિ કરી. કરિકાર પ્રવૃત્ત થયો અને અમે માટે અમોને નિર્ભય નિર્વળ સ્થાન જવા કરી પ્રવેશ ન કરી શકે એવા કોઈ સ્થાન બતાવો કે જ્યાં રહી પ્રભુ સ્મરણ નિર્વિઘ્ન થાય. ત્યારે બ્રહ્માએ પ્રભુનું સુદર્શન ચક્રનું સ્મરણ કર્યું ને ત્યાં ચક્રરાજ આવી ઉભા રહ્યા. ત્યારે બ્રહ્મા કહે, હે ઋષિધરો, આ પ્રભુનું સુદર્શન ચક્ર જ્યાં ઠરે ત્યાં જાઓ અને જ્યાં ચક્ર પૃથ્વીમાં પ્રવેશ કરે ઠરે ત્યાં રહેજો. તે ભૂમિ નૈમિષારણ્ય તરીકે ઓળખાશે ને ત્યાં રહેવાથી કરી નહીં આવી શકે. એમ આજ્ઞા થવાથી આગળ ચક્ર ને ઋષિઓ ચાલ્યા જાય છે. જતે જતે સિદ્ધ ક્ષેત્ર સરસ્વતી તીરે પાટણપુર સમીપ આવી ચક્ર ઠર્યું. ત્યાં ઋષિઓ બધા મળી ભગવાનની સ્તુતિ કરવા લાગ્યા ને તે ઠેકાણે થોડી વારમાં દિશાઓ તેજોમય થઈ ગઈ ને પ્રભુનું ચતુર્ભુજ સ્વરૂપ પ્રગટ થયું. તે જોતા ભાન ખોતા પ્રેમાસુ અશ્રુઓથી જળતો સાચા સ્વામી અનંત કોટી બ્રહ્માંડપતિ આમ શુદ્ધ દયાનો સાગર સન્મુખ આવી ઉભા. એવા સ્વામીને નિરખતા સૌ તદાકાર થઈ ગયા કે જાણે સ્વપ્નમાંથી જાગ્યા અને ફરી ફરી પ્રભુને પાયે લાગ્યા. પાહી પાહી શરણાગત વાત્સલ્ય પ્રભુ અમારું રક્ષણ કરો. ચરણોમાં સ્થિર કરી સ્થાપો, સેવાનો લાભો આપો. આ ભવાટવીને કાપો, વત્સ્ય વિખુડા બાળને પ્રભુ પરમપદ આપો. એમ કરવાથી પ્રભુ રીઝાયા ને સૌ ઋષિઓને આજ્ઞા કરી કે હાલ પરમપદ જવાની વાર છે. ત્યાં સુધી તમે આ મારા સુદર્શન ચક્રની સાથે જાઓ. જ્યાં ચક્ર ભૂમિગ્રસ્ત થાય ત્યાં રહો અને હું પદ્મનાભ રૂપે
પ્રજાપતિ કુળમાં અવતાર લઈશ ને અહીં વાડી રચીશ. તેમાં તમને વસવાનો ઠામ આપીશ ને બધાને બોલાવીશ. ત્યાં સુધી તમે નૈમિષારણ્યમાં રહો ને જઈ રહો, એમ કહી પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા. ત્યારે અમે સૌ ઋષિઓ ચક્રની સાથે ચાલવા માંડ્યા. આગળ જતા અયોધ્યાની સમીપે જઈ ચક્રગ્રસ્ત થયું, તેનું નામ નૈમિષારણ્ય પડ્યું. ત્યારથી અમે સૌ અહીં રહીએ છીએ. તે ભગવાન સુદર્શન નું ચક્ર અમારી રક્ષા કરે છે અને કળિયુગનો લેશ માત્ર ભય નથી. માટે હે ભક્તો, અહીં રહેવું હોય તો સુખેથી રહો. ત્યારે વિદુજી ને ઉદ્ધવજી કહે, અમારે તો પ્રભુ દર્શન કરવા એ જ સાર છે, તો જ્યાં પ્રભુ મળે ત્યાં જવું. ત્યારે સૈનિક ઋષિએ સિદ્ધ ક્ષેત્ર સરસ્વતી તીર પાટણપુર સમીપે જઈ રહો, ત્યાં પ્રભુ પ્રગટ થશે. અમો સૌ ઋષિઓ ત્યાં આવીશું. એમ સાંભળી ફરતા ફરતા સિદ્ધ ક્ષેત્ર સમીપે જાય છે. રસ્તામાં દેવતાઓ વૃંદ જોયા, ત્યાં તેમને નમસ્કાર કરી કહેવા લાગ્યા કે હે દેવતાઓ, આપ સૌ મળી ક્યાં જાઓ છો? દેવો કહે, અમે સિદ્ધ ક્ષેત્ર બની જઈએ છીએ. ત્યારે અનન્ય ઋષિ દેવતાઓ પ્રભુનું નામ ઉચ્ચાર કરતા, પ્રભુ ધ્યાન કરતા સિદ્ધ ક્ષેત્ર સમીપે આવ્યા ને ત્યાં વિશ્રામ કરીને પ્રભુ સ્મરણ કરતા દિવસ કાપતા આનંદમાં વસી રહ્યા છે. શિવ કહે, હે પાર્વતી, પ્રભુ અવતાર લેશે. ત્યારે દેવો પણ અવતાર લઈ પ્રભુ પદ્મનાભજી રૂપે પ્રગટ થશે ને પદ્મવાડી રચશે. એટલે બધા દેવોને આજ્ઞા થશે ત્યારે ત્યાં આવીને વસશે. હું પણ નંદી આદિગણ સહિત પદ્મવાડીમાં વાસ કરીશું. પ્રભુ આજ્ઞાથી હરદેવજી નામે પ્રખ્યાત થઈશ. લોકોને ઉપદેશ આપીશ, પાખંડનું ખંડન કરીશ અને ભગવત ભક્તિનો વધારો થાય એમ જ્ઞાન ઉપદેશ આપીશ. એમ સાંભળી પાર્વતીજીને ઘણો આનંદ થયો ને કહેવા લાગ્યા, હે સ્વામી, આવી કથામૃત પ્રાણ નિત્ય સંભળાવતા રહેજો. માધવદાસ કહે, હે શેખવદાસ, ત્યાર પછીની શ્રી કથા ચાલી તે ચિત્ત તરી સંભળાવો. તો સંતો, હવે આગળનો અધ્યાય 6 આપણે નેક્સ્ટ સેટરડે લઈશું. સૌ સંતો ભક્તોને પ્રભાતના રામ કબીર. ખૂબ સરસ વિપુલભાઈ, પદ્મનાભ ભગવાનના ચરિત્રનું વર્ણન કર્યું. અને ખરેખર વર્ષમાં એકવાર આવી રીતે વર્ણન કરીને આપણે સાંભળીએ તો અવશ્ય આપણને આનંદ તો આવે, પણ સાચી જીવન જીવવાની કળા ખબર પડે કે આપણે સાચું જીવન કેવી રીતે જીવવું. કારણ કે જેમ કહે છે ને કે સતત જેનું ચિંતન મનન કરવાનું મન થાય, જેની વાણી સતત કાનમાં ગુંજ્યા કરે, જેમને નિર્મળ નામનો મહિમા બતાવ્યો છે, એવા શ્રી પદ્મનાભ ભગવાન છે અને એમનું આ ચરિત્ર છે. તો ખરેખર આપણે એને યાદ કરવું. અને કહે છે કે શ્રી પદ્મનાભ અધ્યારુજીના કીર્તન ઉદા ભક્ત માટે, સમાજ માટે તો મહત્વનું સ્થાન ધરાવે જ છે. ઉત્તર ગુજરાતના પાટણના સરવાર ખાન નામના મુસ્લિમ સુબાના પ્રધાન ધનરાજ પંડ્યા માત્ર કવિ નથી, પરંતુ શ્રેષ્ઠ વૈષ્ણવ ભક્ત પણ છે. તો આપણને જે એમને ભાથું આપ્યું છે, ખરેખર આપણા જીવન માટે ભવતરવાનું ભાથું છે. જો એને અનુસરીએ તો ખરેખર આ 28 કીર્તન નથી, પણ 28 પકવાન આપણને આપ્યા છે. મનરૂપી થાળીથી હૃદયમાં આરોગીશું તો અવશ્ય ભવપાર ઉતરીશું. સંતો, ખરેખર આપણે આ જે ચરિત્ર છે તે મનન કરવાનું અને એ પ્રમાણે ચાલવાનો પ્રયત્ન પણ કરીશું. આવો હરિવર્ધનભાઈ, પ્રતિસાદ માટે રામ કબીર. તમારું માઇક્રોફોન બંધ છે હરિવર્ધનભાઈ. સદગુરુ શ્રી જીવનજી મહારાજના સર્વ સંતોને પ્રભાતના રામ કબીર. સરસ્વતી શોધી સાહ પરે, જૈસો ઢાઢર કો નીર, સદગુરુ વચને જીવના કોઈ એક પાવે તીર. જીવનદાસજી મહારાજ કહે છે કે વેદવાણી, બ્રહ્મવાણી વગેરે વાણીની અધિષ્ઠામી દેવી સરસ્વતી દ્વારા
વેદ પુરાણ શાસ્ત્રો વગેરે અનેક પ્રકારની વાણી કહી છે, પણ જેમ શાહપુરા પાસે આવેલી ઢાઢરના જલને ગાળીને તેમાં રહેલા કચરાને ગાળીને જલને શુદ્ધ કરીએ છીએ, તે રીતે પણ શાહપુરા મુકામે સરસ્વતી દ્વારા જે વાણીઓમાં સકામ ભક્તિથી કર્મકાંડ વગેરેમાં ડુબાડી દે તેવો કચરો હતો, તેને ગાળીને નિષ્કામ વાણી સદગુરુના ઉપદેશથી વાણીથી શુદ્ધ કરીએ. પ્રેમ ભક્તવાળી નિર્મળ બનાવી દે તેવી ભક્તિ જો કોઈક એકાદ કરવા તૈયાર થાય તો તેનો ઉદ્ધાર થાય. જો કોઈક શાહપુરામાંથી પ્રગટાવેલા આ ઉદાર ધર્મની પ્રલયમાં જોડાય તો તેનો ઉદ્ધાર થાય. જે સજનિયા સુખે પોડતે સોજન ગયે કેદાર, ગુરુ શબ્દ બીના જીવના મિલે ન દૂજી વાર. જીવનદાસજી મહારાજ કહે છે, ભગવાન કૃષ્ણની ફોઈ કુંતાના પુત્ર તરીકેના સગવનથી કૃષ્ણની કૃપાના સુખથી જેઓ નિશ્ચિત રીતે મહાલતા હતા, તેવા કૃષ્ણના સ્વજન પાંડવોને ગીતા જેવી શ્રીમુખ ભગવદ્વાણી મળી હોવા છતાંય તેઓને ગુરુમુખ ઉપદેશની વાણી ન મળવાથી તેઓ સ્વર્ગારોહણ માટે હાડ ગાળવા કેદારમાં ગયા, પણ સ્વર્ગના સ્થનિક સુખને બદલે ભગવત ધામ અપાવવાનો પ્રયાસ કરવા માટે ફરીથી ગીતા જેવી બીજી વાર વાણી સંભળાવવા ભગવાન તેમને મળવા ગયા નહીં. તિકમદાસજી ગોદાન કુંડીમાં લખે છે કે જે સજનિયા સુખ પોડ તે સોજન ગયે કેદાર, ગુરુ શબ્દ બીના જીવના મિલન દૂજી બાર. જે પાંડવોને ભગવાન કૃષ્ણની સાથે સગાઈનું સુખ મળવાથી નિશ્ચિત રીતે જીવન ગુજારતા હતા, તેવા ભાગ્યશાળી હોવા છતાંય છેલ્લી ઘડીએ કમનસીબીએ સ્વર્ગારોહણ માટે કેદારમાં હાડ ગાળવા ગયા, કેમ કે તેઓને ગુરુમુખ ઉપદેશ મળ્યો ન હતો. માટે ભગવાન ફરીથી તેમના ઉદ્ધાર માટે ગીતા જેવા ઉપદેશ આપવા કે તેમને ભગવત ધામમાં પહોંચાડવા ત્યાં ગયા નહીં. આમ ભગવાન ફરીથી તેમને મદદે ન જવાની તેમનો દેહ પંચમહાભૂતોમાં વિલીન થઈ ગયો. ગુરુમુખથી જ ભગવત પ્રાપ્તિના રહસ્યને મેળવી શકાય કે તેનાથી તરત જ પરબ્રહ્મ પરમાત્માના અખંડ ધામને મેળવી શકાય છે. ભગવાન તે બધી દુનિયાના સંચાલનને નિભાવવાવાળો છે. તે ભગવાનને મનમતે પોતાને જેમ ફાવે તેમ ભજવવાની રીતે ખોળવાથી મળી શકતા નથી. માટે આવા પાંડવો જેવા ભગવાનના સગા સ્નેહીઓનો લાભ ભોગવનાર હોવા છતાંય ગુરુના ઉપદેશ પર કેદારમાં જઈને નાશ પામ્યા. રામ કબીર. રામ કબીર, ખૂબ સરસ હરિવર્ધનભાઈ, તમે જે વાત કરી અને આપની જે શરૂઆત છે તેને યાદ કરાવી દીધી તમે કે સરસ્વતી શોધી શાહપરે, અને શાહપરે સદગુરુ શ્રી જીવનજી મહારાજ આવીને પોતે નિવાસ કરે છે અને કેટલાક સંતો સાથે એ વાર્તાલાપ કરે છે અને સત્યની વાતો કરે છે, સત્સંગની વાતો કરે છે. અને પછી આ સદગુરુ શ્રી જીવનજી મહારાજે ઉદાર ધર્મની પરંપરાની શરૂઆત કરી. એટલે ખરેખર જે સત્ય હતું અને જે સંતો સાથેથી સાંભળ્યું અને સંતો સાથેથી સાંભળીને પછી પોતે લાગ્યું કે ભાઈ બરોબર છે, એને અનુભૂતિ કરી અને પછી આપણને પીરસ્યું છે. જેમ અધ્યારજી મહારાજે 28 કીર્તનોનો સંગ્રહ કરીને પોતે અનુભવ્યો અને પછી આપણને જણાવ્યા, એ જ રીતે સદગુરુ શ્રી જીવનજી મહારાજે સંતો સાથે અનેક ચર્ચા વિચારણા કરી, સંવાદો કર્યા અને પછી આપણને જણાવ્યું શાહપુરે. અને ત્યાંથી આ સત્યની શરૂઆત થઈ. અને એટલે અહીંયા કહેવામાં આવે છે સરસ્વતી શોધી શાહપરે. ખૂબ સરસ. સંતો, હવે ટાઈમ થઈ ગયો છે અને કોઈનો હેન્ડ રેઝ નથી, તો ફરીથી આવાના આવા ભાવમાં સાંજે સંધ્યા આરતીમાં આપણે જોડાઈશું અને સવારે ફરીથી પ્રેમરૂપી પ્રભાતિયાના ગંગામાં ડૂબકી મારીશું, પ્રેમથી આવીશું અને આવે તેને લાવીશું. સંતો,
સર્વે સંતોને રામ કબીર. ભારતમાં સંધ્યાના રામ કબીર. રામ કબીર. સંતોને પ્રભાતના રામ કબીર સર્વે સંતો રામ કબીર ચાલો. રામ